મિત્રો આપણે આવી ગયા સુંદા માતા પહોંચી ગયા. જસ્ટ હાલ પહોંચ્યા છીએ. 2 કલાક લેટ પહોંચ્યા. 5 વાગે આવવાના હતા એ જગ્યાએ 7 વાગે આવ્યા છીએ. આ મિત્રો ડુંગરની નીચેની જગ્યા છે. અહીંયા જમવાનું, નાસ્તા હાઉસ, રાત રોકાવાનું હોય તો ઉપરની જગ્યાએ રૂમ બી મળી રહે છે ભાડાથી. ડુંગરની નીચેની જગ્યા ઉપર આ છે માતાજીનો મેન દ્વાર, મેન ગેટ કહેવામાં આવે. આવી ગયા માતાજીના મંદિરે. જેમ કે હવે આપણે ડુંગરના ઉપર આવી ગયા છીએ. આ છે અમારા સમાજની ધર્મશાળા. એમાં અમારે રાત રોકાવાનું છે. બધા અલગ અલગ સમાજની બધી જ ધર્મશાળાઓ ડુંગરના ઉપર મળી રહે છે રહેવા માટે. ચાલો જઈએ ધર્મશાળાના અંદર. આવી ગયા છીએ આપણે રાવણા રાજપૂત સમાજ વિશ્રામ ગૃહમાં.
જોઈએ રૂમમાં કેવી સુવિધા ઉપલબ્ધ છે. ડબલ બેડ, સિંગલ બેડ મળે છે. પંખાની સુવિધા લગાવેલી છે. સંડાસ બાથરૂમની સુવિધા પણ છે. નાહવા માટે પણ 24 કલાક મળી રહે છે. સમાજના લોકો માટે સિર્ફ રૂમનું ભાડું 200 રૂપિયા લેવામાં જ આવે છે. બહુ સરસ સુવિધાઓ છે. જોઈ શકો છો મિત્રો, માતાજીના ભક્તોની લાઈન તો દરરોજ જોવા મળે જ છે, પણ પૂનમના દિવસે કંઈક અલગ જ લાઈન જોવા મળી રહી છે. પૂનમના દિવસે બહુ ભક્તો આવે છે માતાજીના દર્શન કરવા માટે. બહુ લાંબી જ લાઈન જોવા મળી રહી છે. તમે પણ મિત્રો આ જગ્યા ઉપર ના આવ્યા હો તો અવશ્ય એકવાર આવો માતાજીના દર્શને. આ મંદિર રાજસ્થાનમાં આવેલું છે, સુંદાધામ, જે ભીનમાલની બાજુમાં આવેલ છે, રાજસ્થાન. અવશ્ય એકવાર આવો. ખાવા પીવા રહેવાની બધી જ સુવિધાઓ મળી રહે છે.